સૌથી પહેલા તો ડિપ્લોમાના બધા સ્ટુડન્ટ છે એનું દિલથી સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એકેડમી ઉપર. તો ઘણા બધા મિત્રો એવા હશે કે જીટીયુ એક્ઝામ આપેલી હશે, બરાબર છે, પણ પેપર કોઈને બરાબર ના ગયું હોય અથવા તો કોઈને એમ થાય કે સર મારે પેપર ચેક કરાવવું છે, મારે પાછું જોવું છે કે મેં લખ્યું છે એમાં કઈ રીતે ચેક કર્યું છે, ક્યાં શું કાંઈ જીટીયુ વળાવે, બરાબર છે. તો એના માટેનું એક સર્ક્યુલર આવ્યું છે, એના વિશે આપણે વાત કરવાની છે. ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય, વોકેશનલ આર્કિટેક્ચર કે આપણે જોશું કોના માટે છે. ઓકે, ડિપ્લોમાના મિત્રો વધારે હોય છે તો એ મિત્રોને ખાસ આ વિડીયો જોવાનો છે, કોઈ પણ મિસ કરવાનું નથી અને લાસ્ટ લગી તમારે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું છે. લાસ્ટ વિડીયો આખો જોવાનો છે તો તમને સમજાશે કે શું કહેવા માંગુ છું. ઓકે, આપણે સપ્લિમેન્ટરી છે એ ખોલાવી હોય, ઓપન કરાવી, એના માટેનું સર્ક્યુલર છે. બધા જ મિત્રોને સપોર્ટ માટે સબસ્ક્રાઇબ કરવાનું રહેશે, બરાબર છે. અને બીજું કોઈ પ્રશ્ન હોય તો પૂછી લેવાના, ટેન્શન નથી લેવાનું, કેમ કે ખુલીને આપણે મોજ મસ્તીથી જીવવાનું છે, કોલેજમાં આપણે નથી એવું સમજીને. તો જોઈએ કે ધીસ ઇન્ફોર્મ કરવામાં કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય સેમેસ્ટર કેટલા વિદ્યાર્થી સેમેસ્ટર પહેલું થી લઈ અને 8 કેની વાત છે મિત્રો, તો કે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરતા હોય પહેલા તો 1 થી 8 સેમેસ્ટર. ઘણા એમ થતું હોય સર કે 8 સેમેસ્ટર ક્યાં હોય, ડિપ્લોમા 6 હોય, એવું ના હોય, બીજા ઘણા બધા હોય. પણ તમે જો 1 થી 8 સેમમાં આવતા હો તો તમને લાગુ પડે. પછી ડિપ્લોમા વોકેશનલની વાત કરી રહ્યો છું મિત્રો હું, બરાબર. સેમેસ્ટર ઈ કેટલા છે, ડિપ્લોમા વોકેશનલ શોર્ટ શું લખાય, 1 થી 6 સેમ શોર્ટમાં ડીવી લખાય. ડિપ્લોમા એન્જિનિયરિંગ હોય તો એને સેમેસ્ટર 1 થી લઈ 8 સેમ. પછી આર્કિટેક્ચરની વાત કરીએ, ડિપ્લોમા એ પણ સેમેસ્ટર 1 થી 6, એટલે એને શોર્ટમાં શું લખાય, ડીએ, 1 થી 6, બરાબર છે. હવે એ લોકોને પોતાનું આન્સર મીન્સ કે જે આન્સર સ્ક્રિપ્ટ કહેવાય, બરાબર છે, એ સબ્જેક્ટ ફોર એક્ઝામ્પલ મીન્સ કે 2025નું એક્ઝામિનેશન છે ને એના રિલેટેડ વાત કરી છે. અને સ્ટુડન્ટ કેન એપ્લાય ફોર રિવ્યુ આન્સર સ્ક્રિપ્ટ બાય કેટલા, તમારે 100 રૂપિયા છે ને મિત્રો, એ તમારે ચાર્જ કરવાનું રહેશે. 100 રૂપિયા ભરી અને તમે તમારી આન્સર તમે જે લખ્યું હોય સપ્લીમાં, ક્યાં સપ્લીમાં, એ તમે જોઈ શકો છો અને ચેક કરી શકો છો, બરાબર છે. અને એપ્લાય માટે મિત્રો જો અહીંયા પણ વેબસાઇટ આપેલ છે સેમેસ્ટર રિઝલ્ટની અંદર, બરાબર છે. લાસ્ટ ડેટ ફોર સ્ટુડન્ટ, અને કોઈને એવું લાગતું હોય મને આવડતું નથી અને ચેક કરતા, તો પછી હું એને પર્સનલી પણ ચેક કરી આપીશ, અથવા તો વિડીયો જરૂર પડે તો આપણે સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસનો છે કે વિડીયો બનાવી આપશે. બાકી મોસ્ટ ઓફ બધા મિત્રો અત્યારે આવડતું જ હશે. અહીંયા બધું મેં સૂચના આપેલ છે મિત્રો. લાસ્ટ ડેટ કેટલી, તો કે 10મા મહિનાની 10 તારીખ છે કે ઈ છેલ્લી તારીખ છે. સ્ટુડન્ટ કેન વ્યૂ મીન્સ કે આન્સર સ્ક્રિપ્ટ થ્રુ આઉટ ધેર સ્ટુડન્ટ ફોટો. રેડી, હવે પોઈન્ટ વાંચો. જીટીયુ વિલ નોટ, એટલે આમાં તમારે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે લાસ્ટ છેલ્લા દિવસે કોઈ પણ મિત્ર કરે નહીં, નકર પેમેન્ટ થશે અને એપ્લિકેશન નહીં થાય, એનું બધું ઘણી બધી મિસ્ટેક થશે. એટલે બધાને આખું સર્ક્યુલર છે એ સમજાઈ ગયું હશે જીટીયુનું મિત્રો કે શું કહેવા માંગે છે, કે તમે તમારું ડિપ્લોમા સેમેસ્ટર 1 થી 8, વોકેશનલ આર્કિટેક્ચર એ સેમેસ્ટર 1 થી 6, બરાબર 6, આ લોકોમાં પોતેને પોતાનું સપ્લી હોય એમાં લખેલું આન્સર સ્ક્રિપ્ટ જોવી હોય, એના માટેનું સર્ક્યુલર છે, જેનો ચાર્જ કેટલો રૂપિયા છે, 100 રૂપિયા છે. અને ક્યાં જશે, તો કે જીટીયુમાં. આ તમારે ભરવા પડશે, એટલે તમને મેલ આવશે, પીડીએફ આવશે ને તમને પીડીએફ તમે જોઈ શકશો કે તમારી રીતે કઈ રીતે જીટીયુ પેપર છે ચેક કરેલ છે, ક્યાં કઈ રીતે આન્સરમાં શું કાંઈ છે, એ ટુ છે. બાકી આખું સર્ક્યુલરના બધા જ પોઈન્ટ નંબર 1, પોઈન્ટ નંબર 2, 3, 4 અને 5 ખાસ તમારે ધ્યાન રાખવાના છે, બધાને વાંચી લેવાના છે, બરાબર છે. પછી કાંઈ ન સમજાય તો હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલ ટીમ છે તમને મિત્ર તરીકે ગાઈડ કરશે અને સમજાવશે. રેડી, કોઈને કંઈ ન આવડતું હોય તો મને પૂછી શકો છો અને કોમેન્ટ કરજો, હું તમને આન્સર આપી દઈશ. કોઈને કંઈ ન સમજાતું, કાંઈ પ્રશ્ન હોય પૂછવું હોય તો. રેડી, એના સિવાયની જો વાત કરીએ તો તમને જીટીયુની આવી જ રેગ્યુલર ઇન્ફોર્મેશન ડિપ્લોમા એન્જિનિયરિંગ જીટીયુના બીજા સ્ટુડન્ટ બધે જને મળતી રહેશે. તો બધા જ મિત્રોને રિક્વેસ્ટ છે કે જીટીયુની ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપની લિંક બનાવેલ છે નીચે, તો ફટાફટ બધા જ મિત્રો એમાં જોઈન થઈ જાઓ ચેનલ વોટ્સઅપ ગ્રુપમાં. ઓકે, અને તમારા દોસ્તોને પણ તમે લિંક શેર કરો. એ ટુ જેડ માહિતી, જીટીયુ એક્ઝામના આઈએમપી પ્રશ્નો, ઓલ વસ્તુ તમને એમાં મળતી રહેશે. બીજો કંઈ પ્રશ્ન હોય જીટીયુને લગતો, કાંઈ પણ ડાઉટ કરી હોય, કાંઈ પૂછવું હોય પ્રશ્ન, કાંઈ પણ મિત્રો એ ટુ જેડ કોલેજમાં આન્સર મળે ન મળે, બટ તમને આ જગ્યાએ મળી જશે, એની તમને ગેરંટી છે. ઓકે, કોઈ પણ સર્ક્યુલર આવે ને એટલે પેલા સમજી લેવાનું કે એનો ટોપિક શું છે. આનો ટોપિક તમને ખબર પડી ગઈ છે, તમે જે તે લખ્યું હોય
જીટીયુની એક્ઝામમાં તમે જે તે આન્સર આપ્યા, જવાબ આપ્યા, સપ્લી લખી, એ તમારે કઈ રીતે ચેક કરી છે એ જોવા માટેનું સર્ક્યુલર છે. સિમ્પલ શોર્ટમાં સાવ તમને કહું તો. રેડી? હવે બધાને સમજાઈ ગયું હશે. તો કેના માટે છે એ પણ તમને રિપીટ કરેલું જ છે. ડિપ્લોમા વોકેશનલ કરતા હોય સેમેસ્ટર 1 થી 6, એમાં પેલું, બીજું, ત્રીજું, છઠ્ઠું બધા આવી જાય. 1 થી 8 સેમેસ્ટર ડિપ્લો વાળા. પહેલા સેમવાર હોય, બીજા સેમવાર હોય, ત્રીજા, ચોથાનો, પાંચમાનો, છઠ્ઠાનો, રિમિડિયેટ બધાય. તો એ બાકી તમે સર્ક્યુલર આખે આખો વાંચીને આ રીતે તમારે એપ્લાય કરવાનું છે. કંઈ ના સમજાય કે પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરજો. ઓકે મિત્રો, તો વિડીયોને પૂરો કરું છું. આવી રીતે જીટીનું રેગ્યુલર ઇન્ફોર્મેશન માટે આપણે ફરી પાછા મુલાકાત લેશું. ત્યારે તમે તમારું જે લોકોને આન્સર સ્ક્રિપ્ટ છે મગાવવાની હોય, જોવાની હોય, સપ્લી જોવાની હોય, આન્સર લઈ કોઈ જોવાનું હોય તો એપ્લાય ટાઈમસર લાસ્ટ ડેટ 10 મહિના 10 તારીખ પહેલા કરી આપે. અને બીજાના જીટીયુના આઈએમપી પ્રશ્નો છે ડિપ્લોમાના, એને સેમેસ્ટર વાઇઝ ને પ્લેલિસ્ટ બધું જ મટીરિયલ વિડીયો લેક્ચર સહિત બધું બનાવેલ છે આઈએમપી. તો બધા તૈયારી પણ કરી શકે છે. રેડીને કંઈ પ્રશ્ન હોય, કોઈ ના સમજાય, પૂછવું હોય તો પણ મને પર્સનલ મેસેજ કરો. અને બધાય ડિપ્લોમાના વિદ્યાર્થીને શેર કરો, કોઈ પણ સેમેસ્ટરમાં હોય. રેડી? શેર કરો જેથી એને પણ હેલ્પફુલ થાય. ઘણા મિત્રોના આન્સર સ્ક્રિપ્ટ જોવાની હોય છે. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર કહેવાય, કોઈને મિસ કરવાનું નથી. રેડી? ભાઈ દોસ્તોને શેર કરો અને સબસ્ક્રાઇબ કરી અને કાંઈ પ્રશ્ન હોય, ડાઉટ હોય તો મને કોમેન્ટ કરો. અને બીજું તમારે પૂછવું હોય તો ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામની લિંક પણ આપેલ છે ડિસ્ક્રિપ્શનમાં, અહીંયા પણ પૂછી શકો છો. ઓકે મિત્રો, તો વિડીયોને પૂરો કરું છું. થેન્ક યુ.